નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. એક્સનું મૂલ્ય કેટલું છે જેથી આ 7 આંકડાની જે સંખ્યા આપી છે ને એ 99 વડે ભાગી શકાય. બરાબર. તો હવે 7 આંકડાની સંખ્યા શું છે? તો કે 84, 39, x અને 53. હવે આને 99 વડે ભાગવાની છે. તો 9 વડે અને 11 વડે બે વડે ભાગી શકાતી હશે. 11 9 99. 9 ની ચાવી વાપરી લ્યો અને 11 ની વાપરી લ્યો. હવે અહીંયા જો આ એક 9 કટ થઈ ગયા. બરાબર. આ 5 ને 4 9 કટ થઈ ગયા. હવે 8 અને 3 એટલે 11 થાય. આ 8 અને આ 3, આ બે 11 માંથી 2 વધે 9 જાય એટલે, અને આ 2 અને 3 5 થઈ ગયા જે આપણી પાસે છેલ્લે વધ્યા. તો આને 9 બનાવવા માટે 4 ઉમેરવા પડે એટલે 9 બની જશે. તો આપણને એ ખબર પડી ગઈ કે x ની જગ્યાએ જો આવડો આ જે x છે ને 4 હોત તો 9 વડે ભાગી શકાત આખી સંખ્યાને. તો આપણો જવાબ આવી જશે 4. પણ હજી 9 વડે ભાગી શકાય છે તો 11 વડે પણ આપણે ચેક કરી લઈ. તો 11 વડે વિભાજ્યતાની ચાવીમાં શું મળી જાય? 84, 39, x, 5 અને 3 છે. બરાબર. તો હવે આપણે અહીંયા જોઈ લઈ, એક છોડીને એકનો સરવાળો કરવાનો. 8, 9, 10 ને 11, 11 પ્લસ x અને 11 ને 3 14 પ્લસ x, 14 પ્લસ x અને 11 ની ચાવી આપણે ચલાવી છે એટલે સામેની બાજુ કેટલા આવશે? તો કે 9 ને 4 13 ને 5 18. બરાબર. તો x ને કરતા બનાવી 14 આ બાજુ છે, સામેની બાજુ જાય એટલે માઇનસ 18 માંથી 14 જાય એટલે 4. બેયમાં આપણી પાસે જવાબ શું આવ્યો? 4. આમાં પણ 4 ઘટતા હતા અને આમાંય 4 ઘટે છે એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. આમાં આપણને 9 ની ચાવી પણ શીખવા મળી ગઈ કે બધાયનો અંક સરવાળો 9 થવો જોઈએ અને એક મૂકીને એક સરવાળો કરી એટલે બે પહેલી અને બીજી બેયનો સરવાળો સરખો થાય. એના ઉપરથી પણ x ની વેલ્યુ 4 મળી ગઈ. જો આ દાખલો શીખવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.